નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ગયું છે। ત્યારે હવે 2024ના વિદ્યાર્થીઓ જેણે માર્ચ મહિનામાં એક્ઝામ આપી હતી એવા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્કને લઈને બહુ બધા ક્વેશ્ચન છે। તો વધુમાં વધુ કેટલા ગ્રેસિંગ માર્ક મળ્યા છે, મને કેમ ગ્રેસિંગ માર્ક નથી મળ્યા, મારે એટલા માર્ક્સ ઘટે છે તો પણ ગ્રેસિંગ માર્ક કેમ નથી મળ્યા, ઓલાને 2 સબ્જેક્ટમાં ગ્રેસિંગ માર્ક મળ્યા છે પણ મને કેમ નથી મળ્યા, એવા બધા પ્રશ્નોના સોલ્યુશન આ વિડીયોમાં હું લાવ્યો છું। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જો તમે 12 કોમર્સની અંદર અભ્યાસ કર્યો હોય, બોર્ડની એક્ઝામ આપી હોય માર્ચ 2024માં, એવા વિદ્યાર્થીઓને વધુમાં વધુ ગ્રેસિંગ માર્ક 5 મળ્યા છે। 5 કરતાં કોઈને પણ વધુ મળ્યા હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો, કેમ કે મેં બહુ બધું સર્ચ કર્યું ત્યારે મને ખબર પડી છે કે વધુમાં વધુ ગ્રેસિંગ માર્ક 5 મળ્યા છે કોમર્સના વિદ્યાર્થીઓને। હવે આ 5 ગ્રેસિંગ માર્ક મળ્યા છે એ કોને મળ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટની અંદર નાપાસ થયા હોય, એમાં 28 માર્ક્સ આવ્યા હોય તો એવા વિદ્યાર્થીઓને 5 માર્ક્સ મળ્યા છે। અથવા તો એક વિદ્યાર્થીને 30 આવ્યા હોય ને એક સબ્જેક્ટમાં એને 31 આવ્યા હોય, એટલે ટોટલ એને 5 માર્ક ઘટતા હોય તો એને પણ ગ્રેસિંગ માર્ક મળે। એકમાં 3 ને એકમાં 2 એવી રીતે માર્ક્સ મળી શકે। અથવા તો 3 સબ્જેક્ટમાં ફેલ થયા હોય તો 3 સબ્જેક્ટની અંદર 2 ઘટતા હોય તો ના મળે, પણ એક સબ્જેક્ટની અંદર 1 ઘટતો હોય ને 2 સબ્જેક્ટની અંદર 2 ઘટતા હોય તો ટોટલ તમને ગમે એમ કરીને 5 માર્ક્સ એ તમને આપી શકે, બરાબર। ગ્રેસિંગ માર્ક્સ એવી રીતે મળતા હોય છે કે વધુમાં વધુ જે પણ વિદ્યાર્થીઓને 2024ની અંદર કોમર્સમાં 5 માર્ક્સ ઘટતા હશે એવા વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવશે, ગ્રેસિંગ માર્ક એડ કરી દેવામાં આવશે, બરાબર। એના કરતાં વધુ ઘટતા હશે તો ક્યારેય તમને માર્ક્સ એડ કરવામાં આવશે નહીં। આ 2024ની અંદર કોમર્સના વિદ્યાર્થીઓની વાત થઈ રહી છે। જ્યારે તમે રિપીટરમાં પણ આવી જ રીતે હોય છે, રિપીટરના વિદ્યાર્થીઓને પણ વધુમાં વધુ 5 માર્ક્સ એડ કરવામાં આવ્યા છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ રિપીટરનું પણ અહીં રિઝલ્ટ મેં તમને અહીં બતાવેલું છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થતા હોય છે, અથવા તો ઘણા વિદ્યાર્થીઓને એમ હોય છે કે રિપીટરના વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક નથી મળતા, એના માટે મેં તમને અહીં પ્રૂફ પણ આપેલું છે। તો રિપીટરના વિદ્યાર્થીઓ અને રેગ્યુલરના બંને વિદ્યાર્થીઓને બંનેને માર્ક્સ ગ્રેસિંગ માર્ક્સ એડ થવાના છે। 5 માર્ક ઘટતા હશે તો એડ થશે, એના કરતાં વધુ ઘટતા હશે તો એડ થશે નહીં। અને વિદ્યાર્થી મિત્રો, ટોટલ પણ જોવામાં આવતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી દો। જય હિન્દ, જય ભારત।